1993ની સાલમાં બાપા બોચાસરમાં હતા. એક નાનકડો અભય જયસ્વાલ નામનો બાળક સ્વામીના દર્શન કરવા માટે આવ્યો. એના મામાની સાથે હતો. એના મામા એટલે આણંદમાં અત્યારે બહુ જ મોટો વિવાહ પાર્ટી પ્લોટ છે, જે બહુ સારો ગણાય છે, રોયલ ગણાય છે, જેનું ભાડું શરૂઆત જ 2 લાખ રૂપિયાથી થાય છે. વિવાહ પાર્ટી પ્લોટ. એના માલિક દિનેશભાઈ, એમનો ભાણો અભય જયસ્વાલ મામાની સાથે આવ્યો તો બાપાને પગે લાગીને કીધું કે બાપા મારે ગામ કારવણ આવો ને. હવે એક નાનકડો બાળક. સ્વામી કહું જ્યારે નવરો પડીશ ને ત્યારે આવીશ. હવે સ્વામી 93 સાલ પૂરી થઈ, 94ની સાલ પૂરી થઈ, 95ની સાલ પૂરી થઈ, 96ની સાલ પૂરી થઈ, 97માં સ્વામી સહેજ નવરા પડ્યા. કારણ કે એનું કારણ એ હતું કે વચ્ચે કેટલા બધા વર્ષો વીતી ગયા. સ્વામી 97ના લગભગ જુલાઈ કે માર્ચ મહિનામાં ભરૂચ બાજુ આવવાના હતા. સ્વામીનો 5 દિવસનો કાર્યક્રમ હતો. 3 દિવસનો કાર્યક્રમ સેવકોને ખબર, 2 દિવસ કોઈને ખબર નહીં. સેવકોને પણ હશે કે 2 દિવસનો કાર્યક્રમ, કારણ કે ભરૂચ પછીનો કાર્યક્રમ ખબર, ભરૂચના 5 દિવસનો કાર્યક્રમ, 3 દિવસનો ખબર, વચ્ચે 2 દિવસ ક્યાં? સ્વામીએ કોઈને પણ કીધું નહોતું. અને સ્વામીએ એ વખતે આ કારવણ ગાડી લેવડાવી. એક અભય જયસ્વાલ નામનો બાળક 5 વર્ષ પહેલા કહી ગયો કે મારે કામ કારવણ આવજો. સ્વામીએ કારવણ લેવડાવી, એને ત્યાં ગયા, પધરામણી કરી, રાત રહ્યા. ત્યાં કોઈ મૂર્તિ પ્રતિષ્ઠાનો ઉત્સવ નહોતો, ત્યાં કોઈ ઉત્સવ જાહેર સભા નહોતી, કોઈ બીજો કોઈ મોટો ફંક્શન નહોતું. એક નાનકડા બાળકને આપેલું વચન પાળવા માટે સ્વામી 5 વર્ષ પછી પણ એના વચનને સત્ય કરે છે. આ પ્રમુખ સ્વામી મહારાજ છે. વચ્ચેના પ્રસંગો તો જુઓ. 94ની સાલમાં બાપા 6 મહિના લંડન અમેરિકાની યાત્રાએ જઈ આવ્યા હતા. 95માં લંડન મંદિરની પ્રતિષ્ઠા થઈ હતી. ત્યાર પછી આફ્રિકાના વિચરણમાં ગયા હતા. 96ની સાલમાં સ્વામી તો વિશ્વ પ્રવાસ કર્યો હતો. દુનિયાના મોટાભાગના તમામ દેશોમાં બાપા વિચરણ કરીને આવ્યા હતા. અને 97માં 5 વર્ષ પછી પણ એક નાનકડા બાળકને આપેલું વચન સ્વામી જો ના ભૂલતા હોય અને વચનને પાડી બતાવતા હોય, એ પ્રમુખ સ્વામી મહારાજ છે. તો આપણા જન્મ પહેલાના તો બાપા સાથી છે જ. એ લગ્ન પ્રસંગ હોય કે માંદગીનો પ્રસંગ, એમાં પણ સાથે છે. યોગી ત્રિવેદી ન્યુયોર્કનો આપણો યુવક થોડા વર્ષો પહેલાં 2003માં બાપાનો લાભ લેવા માટે અમદાવાદમાં આવ્યો. અને અચાનક એને જોન્ડિસ થયો, કમળો થયો. તપાસ કરતાં ખબર પડી કે આ તો મહિનાની સારવાર છે. એટલે એને કીધું કે બાપા હું મંદિર છોડી દઉં છું, આપનો લાભ લેવા માટે આવ્યો તો પણ હવે જોન્ડિસ થયો છે, આરામ કરવો પડે એવું છે, તો મારા સંબંધી અહીંયા રહે છે, હું ત્યાં જતો રહું છું, મંદિરને ભીડો ના પડે. સ્વામી કે તારે અહીંયા જ રહેવાનું છે, તારી સેવામાં યોગીચરણ સ્વામીને બીજા સંતો રહેશે, તું જરાય ચિંતા ના કરીશ. સ્વામી આ બહુ લાંબી બીમારી છે, જરા તમારા બધા સંતોને તકલીફ પડે. સ્વામી કે અમને કોઈ તકલીફ નથી, તારે અહીંયા જ રહેવાનું છે. અને 2-3 દિવસ થયા, બીમારી બહુ મોટી હતી, લાંબી હતી, અને યોગી ત્રિવેદી કદાચ સહન નહીં કરી શક્યો. તરત બાપા પાસે કે બાપા સહન થતું નથી, અમેરિકા પાછા જવું છે, જીવ જાય એવું લાગે. સ્વામી કે અમે બેઠા તારો જીવ શેનો જાય, શું કામ ચિંતા કરે છે? સ્વામી એટલું પ્રોત્સાહન આપ્યું, એટલું આશ્વાસન આપ્યું, એટલી હિંમત બતાવી, અને પેલો ત્યાં રહ્યો. અને સતત સંતો દ્વારા એની ખબર રખાવે, એને પૂછે, જોન્ડિસનો દર્દી હોય, એનો સ્પેશિયલ ફૂડ હોય, એની બધી વ્યવસ્થા કરાવે. 3 અઠવાડિયા પછી આને જોન્ડિસ દૂર થયો, સારો થયો, શરીર ઘણું બધું ઉતરી ગયું હતું. બાપાના ભોજન વખતે બેઠો તો સ્વામી એને નજીક બોલાવ્યો. સ્વામી કે લે આ થાળમાંથી પ્રસાદ, થોડો પ્રસાદ લે, તારું શરીર સારું થાય. અને એના સતત સમાચાર પૂછ્યા. ત્યાં પ્રસંગ પૂરો થતો નથી. 2004માં બાપા જ્યારે પરદેશ ગયા, તરત પછી યોગી તો પછી પોતાના દેશમાં પાછો ગયો, અમેરિકા પધાર્યા. પહેલું સેન્ટર સ્વામીનું ન્યુયોર્ક હતું. એ વખતે યોગી ત્રિવેદી ત્યાં જ હતો. વરસ થઈ ગયું હતું સંભાળ લીધે. એ પહેલા દરમિયાન ઘણા બધા પ્રસંગો સ્વામીના બની જ ગયા હોય. વરસ દરમિયાન બાપાને કેટલાય મળે, રોજના 500 મળતા હોય, કેટલા એને ટેલિફોન દ્વારા આશીર્વાદ આપતા હોય, કેટલી જાહેર સભામાં જતા હોય. એમાં આ યુવક ક્યાંથી યાદ આવે? સ્વામી જેવા ન્યુયોર્કમાં પ્રવેશ્યા યોગીને જોઈને તરત બાપાએ પહેલો પ્રશ્ન કર્યો, યોગી હવે તારી તબિયત કેમ છે, હવે તો કોઈ તકલીફ નથી ને? ત્યારે એ વખતે ચોંધાર આંસુએ પેલો યોગી રડી પડ્યો કે વરસ પછી, બાપાએ તો વરસ પહેલા સંભાળ રાખી હતી, પણ વરસ પછી પણ બાપાને આજે એટલું જ યાદ છે. સુખ દુઃખના સતત સાથે છે. ન્યુયોર્કની અંદર આપણા સનિષ્ઠ એવા કાર્યકર પરેશભાઈ ત્રિવેદી છે. અને પરેશભાઈ ત્રિવેદીના જ્યારે લગ્ન લેવાના હતા, હવે એમના પિતા તો હતા નહીં, એટલે બાપા ત્યાં એ વખતે લંડનની અંદર હતા. પરેશભાઈએ વાત કરી કે સ્વામી મારા પક્ષે તો કોઈ નથી. સ્વામી કે હું તારો પિતા થઈને અને સંતોને તો તારા લગ્નની જે ચોરી છે અમે ત્યાં આગળ આવીશું. એટલે એ પ્રસંગે બાપા પોતે ત્યાં લંડનથી લેસ્ટર, તો આ પરેશભાઈ ત્રિવેદીની જાનની અંદર સ્વામી પોતે ગયા. અને ત્યાં આગળ લગ્ન પ્રસંગની અંદર બાપા પોતે આ પરેશભાઈ ત્રિવેદીના બાપ તરીકે ત્યાં પ્રસંગ શોભાવ્યો અને સંતોને પણ સાથે લઈ ગયા હતા. 1996ની સાલની અંદર અમેરિકામાં
ન્યુયોર્કથી લગભગ 100 માઇલ દૂર એક જગા છે કેટસ્કિલ્સ માઉન્ટન્સ કરીને, ત્યાં આગળ 6-7 દિવસની શિબિર હતી. અને એ શિબિર પત્યા પછી ન્યુયોર્કનો બહુ જ પ્રસિદ્ધ જબરજસ્ત મોટો એક હોલ હતો, રેડિયો સિટી મ્યુઝિક હોલ. અમેરિકાના પ્રમોશનલ મોટા મોટા કાર્યક્રમ ત્યાં આગળ થાય. માઇકલ જેક્સન એનો જો આલ્બમ છે ઉદ્ઘાટન કરવાનું હોય તો ત્યાં આગળ થાય. કોકોકોલા કંપની નવું પ્રોડક્ટ લોન્ચ કરે તો ત્યાં આગળ થાય. અને ખાલી 3 કલાકના કદાચ $500,000 એ તમારે ભાડું આપવું પડે. 9 માળ ઊંચો હોલ, એના છત ને બધા એ સુવર્ણના વરખથી જડાયેલા, બહુ જબરજસ્ત મોટો હોલ. એના આખો જે સ્ટેજની અંદર પણ તમે વિચાર કરો, નીચેથી બધા અલગ અલગ સ્ટેજીસ બહાર આવે એના માટેની બધી વ્યવસ્થા. હવે ત્યાં આગળ સંતોને અને હરિભક્તો તે વખતે વિશેષ પ્રમાણમાં હતા. એમને વિચાર થયો પ્રમુખ સ્વામી મહારાજનો 3 કલાકનો એક કાર્યક્રમ અહીંયા આગળ આપણે રાખીએ. શિબિરની પૂર્ણાહુતિ ત્યાં હતી અને જબરજસ્ત મોટો એકદમ હોલ. હવે એમાં અક્ષર પટેલ કરીને એક કિશોર અને સંતો કેટસ્કિલમાંથી નીકળ્યા અને કીધું આ બધો સામાન છે, તું ગાડીમાં જા અને ન્યુયોર્ક મંદિરની અંદર આ સામાન તારે મૂકવાનો છે, અને સામાન મુકાયા પછી તું રેડિયો સિટી મ્યુઝિક હોલની અંદર પ્રોગ્રામમાં આવી જજે. હવે ભગવાનની ઈચ્છા, એ ત્યાંથી જ કેટસ્કિલ માઉન્ટન્સમાંથી મોડા નીકળ્યા. સમેટવામાં વાર લાગી, રસ્તામાં ગાડી બગડી, અને એ બધું પતાવતા આખો કાર્યક્રમ તો પતી ગયો. સીધો ન્યુયોર્ક મંદિરમાં આવ્યો અને પોતે પૂજારી હતા અને એકલો હતો, ઠાકોરજીની મૂર્તિ પાસે જઈને રડવા લાગ્યો કે મારા જીવનનો એક મોટો લાભ હું ચૂકી ગયો. હવે ત્યાં રડતો હતો અને બાપા આવ્યા કાર્યક્રમ પતાવીને, અને જોયું અક્ષર ત્યાં આગળ ઊભો છે અને એ તરત સ્વસ્થ થઈ ગયો. એ રડતો હતો અને શાંત થઈ ગયો. પછી ત્યાં પૂજારીએ વાત કરી કે આમનો કાર્યક્રમ તો મિસ થઈ ગયો. અને સ્વામીને એ કહેવા લાગ્યો, પછી પોતાની જાતને કંટ્રોલ કરી શકો ને રડવા લાગ્યો. સ્વામી કે આવો. સ્વામી એકદમ પ્રેમથી એને ભેટ્યા અને ભેટીને વાત કરી, લે આ તારું રેડિયો સિટી બસ. પછી જો હજી એને સંતોષ થયો નહીં હોય, રાત્રે સ્વામી આરામમાં જતા હતા, સેવક સંતને વાત કરી ખાસ એને બોલાવજો. અને સ્વામી પોતાના ઢોલિયા ઉપર બેઠા હતા અને પ્રમુખ સ્વામી મહારાજે એ અક્ષરને બોલાવે. જેવો દાખલ થયો, બહારથી લાઇટમાંથી આવ્યો એટલે ભટકાયો. સ્વામી કે આ બાજુ આવજે, ત્યાં દિવાલ છે, હું આ બાજુ બેઠો છું, તું આમ આવ. એમ કરીને ત્યાં આગળ આવ્યો અને ફરી વખત સ્વામી કે જો અહીંયા આવો. ફરી વખત સ્વામીને ભેટ્યા અને કીધું આ તારું રેડિયો સિટી મ્યુઝિક હોલ બધું આવી ગયું બસ. અને એ અક્ષર એણે જ્યારે આ પ્રસંગનું NC4ની અંદર વર્ણન કર્યું, 2000 ત્યાં આગળ નેશનલ કન્વેન્શન અમેરિકાનું 2004માં, એણે કીધું એ પ્રેમ પ્રમુખ સ્વામી મહારાજનો આજ દિવસ સુધી હું ભૂલી શકતો નથી. અમેરિકાનો એક કિશોર પ્રમુખ સ્વામી મહારાજ પાસે આવ્યો, સંદીપ એનું નામ, એનું મૂળ ગામ જંબુસર. બાપાને વાત કરી, બાપા આપ અક્ષર બ્રહ્મ છો અને હું તો સામાન્ય જીવ છું, તો મારે આપની સાથે વાત કરવી કેવી રીતે? હું આપણી સાથે કેવી રીતે વાત કરી શકું? બાપાએ કીધું કે આપણે તો મિત્ર છીએ. સી હી ઇઝ પ્રોનાઉન્સિંગ. બાપા જાહેર કરે છે આપણે તો મિત્ર છીએ. ભગવાનને સંત સાથે વાત કરીએ, મિત્ર ભાવે વાત કરવી, બીજી વાત કરી. પછી સ્વામીએ વાત કરી, એવો વિચાર ન કરો કે આ તો અક્ષર છે, એમનું મહત સ્વરૂપ છે અને આપણે તો સામાન્ય છે, એવો વિચાર ન કરો. અમે આત્માના મિત્ર છીએ એમ માનીને તમે વાત કરજો. એટલે પોતે એમ કહે છે કે હું તમારો મિત્ર છું. આવી વાત બાપાએ કરી. હરીશ પટેલ, લંડનના એક યુવક, એણે સ્વામીને વાત કરી, સ્વામી યુ આર માય ગુડ ફ્રેન્ડ. સ્વામી કે અમે તો ગુડ ફ્રેન્ડ, ગુડ ગુરુ અને ગુડ ફાધર છીએ. 3 વાત કરી, ગુડ ફ્રેન્ડ, ગુડ ગુરુ, ગુડ ફાધર. અને પછી સ્વામી સમજાયું, જો ગુડ ફ્રેન્ડ મનાય, મિત્ર મનાય તો એની સાથે નિખાલસપણે વર્તાય. ગુરુ મનાય તો ભક્તિભાવ રહે, પિતા મનાય તો દાસભાવ રહે અને આજ્ઞા પડે. એમ સ્વામી કે આપણે ત્રણેય જો મનાય તો આ પ્રકારના લાભ એ આપણા જીવનની અંદર થાય છે. આ બાપા પોતે એ લોકોને સમજાવ્યું, એટલે આપણા મિત્ર છે. એટલું આપણા માટે પ્રમુખ સ્વામી મહારાજે કર્યું છે. બાપા તલસારીમાં સભા કરી, ત્યાગલો સ્વામી કોઠારી હતા, ત્યાં આપણે કોઠારી સ્વામી તરીકે અટલાદરા, અને હાઉસિંગ બોર્ડના 40 મકાન બાજુમાં, અમુકમાં બધા સત્સંગી રહે, અમુક ગુણભાવી રહે.
ત્યાં આગળ સ્વામી કડક કહી દેલું, કોઈ પધરામણીનું બાપાને કહેશો નહીં, બાપા કૃષ્ણાર પણ થઈ ગયા, ના પાડે જ નહીં. હવે રાત્રે 12 વાગ્યે સભાપતિ અને ઘૂસ કરે હરિભક્તો, આપણે પધરામણી કરાવી દેવી છે બાપાની. ત્યાં આગળ સાહેબ ના પાડી, પણ એક જગદીશભાઈ કાર્યકર હતા બ્રહ્મભટ્ટ, એને બધાએ કીધું તમે કયો ને, એને કીધું બાપા બધાની ઈચ્છા છે પધરામણી. ત્યાં આગળ સાહેબ ના પાડી, બાપા કે હાલો. ત્યાં આગળ સાહેબ કે બાપા જરૂર નથી, બાપા કે ના જઈ આવી, નહીં વાર લાગે. 40 ઘરે પધરામણી કરી. કેટલા વાગ્યા પછી? 12 વાગ્યા પછી બાપાએ કરી છે. એક વખત પ્રમુખ સ્વામી મહારાજ ભવાનપુરા કેટલ કેમ્પમાં પધાર્યા હતા. ઇટ વોઝ 1988. 1988માં મોટે ભાગે માર્ચ કે એપ્રિલ મહિનામાં પ્રમુખ સ્વામી મહારાજ ભવાનપુરા કેટલ કેમ્પમાં પધાર્યા હતા. બોચાસણ પહોંચવાનું હતું. બોચાસણથી વડોદરા વગેરે સ્થળોએથી ને બાપાને પહોંચવાનું હતું મુંબઈ, ને ત્યાંથી જવાના હતા પ્રમુખ સ્વામી મહારાજ વિદેશ યાત્રાએ. ભવાનપુરા કેટલ કેમ્પમાં સાંજે સભા કરી. ત્યાં એક સ્થાનિક પરિવાર, સાંખેદ ને બાજુના કોઈ ગામના પરિવાર હતા, એના પરિવારના પ્રશ્નો હતા. એટલે આ સભા કર્યા પછી પરિવારના પ્રશ્નોમાં બાપા સારી પેઠે બેઠા. એમના પ્રશ્નો ટાળવા માટે ઘણી મહેનત કરી. બાપાને જવાનું ઘણું મોડું થતું હતું, પણ છતાંય બાપા ત્યાં રોકાયા. સ્વામીની કાર નીકળી અને કાર જતી હતી બોચાસણ તરફ, અને પ્રમુખ સ્વામી મહારાજે કારને તારાપુર વાળા રસ્તે લેવડાવી. બાપા કે અહીંથી આમ લઈ લો, એટલે ત્યાં થઈને પણ બોચાસણ જવાય, પણ જનરલી બાપા પેલા આણંદ વાળા રસ્તે કઈ બોરસદ વાળા રસ્તે જતા હશે, અને બાપાએ કીધું અહીંથી લઈ લો. એટલે પેલા ઇન્દ્રવદે કીધું સ્વામી અહીંથી જઈ પણ રસ્તા સારા નથી, પેલી બાજુ રસ્તા સારા છે, આપણે ત્યાંથી જઈએ છીએ. કાર કે ના અહીંથી લઈ લો. કઈ વાંધો નહીં, તમારી ઈચ્છા છે ત્યાંથી લઈ લઈએ. પણ ગાડી જયારે તારાપુર તરફ વાળી, અમદાવાદ ખેડા હાઈવે વાળા રસ્તેથી વાળી, તો સ્વામી બાપા અચાનક કે છે, સ્વામી કે ચોલું લીંબાસીનું પાટિયું દેખાય ને, ગામમાં ગાડી લઈ લે. સ્વામી ગામમાં ક્યાં? આપણે બોચાસણ પહોંચવાનું છે, ઠાકોરજીના દર્શન રાતે નહીં થાય, આપણે બોચાસણ પહોંચવાનું. સેવકો દલીલ કરવા માંડ્યા. સ્વામી કે અંદર લઈ લે, લીંબાસી ગામમાં લઈ લે. રાત પડી ગઈ હતી. લીંબાસીમાં તો કોઈ જાગતું હશે, સૂતું હશે, ક્યાં જવાનું છે? સ્વામી કીધું તને બતાવો, આપણે બતાવો, રસ્તો બતાવો તને. અને રસ્તો બતાવતા બાપાએ ગાડી એક જગ્યાએ ઊભી રાખી, અને સ્વામી કહે છે, જો તું ઉતર, પેલા બારણું ખખડાવ, કોઈ બેન નીકળે એટલે તું છે ને જા અંદર, પેલા જા. ઇન્દ્રવદનભાઈને ઉતાર્યા અને કે સ્વામી ખખડાવ બારણું, અને કે પ્રમુખ સ્વામી આવે. પણ બાબા અંદર કોણ હશે? ખખડાય તો ખરા તું. એને ખખડાયું કે પ્રમુખ સ્વામી આવ્યા છે, તો ખુશ થઈ ગયા. બાપા પધાર્યા તો ત્યાં ડાયાભાઈ પૂજ્ય પુનિતચરણ સ્વામીના પૂર્વાશ્રમના પિતાશ્રી, કેન્સર થયું હતું. બાપાના દર્શનની તીવ્ર અભિલાષા હતી, રાહ જોતા બેઠા હતા, ક્યારેક બાપાના દર્શન કરવા બોચાસણ જઈશું કે કેમ. છેલ્લા શ્વાસના કદાચ એમના સંજોગો હતા, અને બાપા એમને પોતાનો પીડો વેઠીને બાપા